જવાન જય કિસાન. જુઓ આ 7-8 દાડાથી વરસાદ આવે છે કે આજે થોડો તડકો કાઢ્યો છે એને રૂયાણું આવ્યા છીએ પણ રૂ કાળું થઈ ગયું છે. જો સારું મેચ થઈ ગયું છે, બગાડ થયો છે પણ આમ કરીએ હજી તો વાદળો જાય મેલતો નહીં. કેટલા દાવાની આગાહી છે. આમાં કપા વાયા તો છે, 4 મહિના મજૂરી કરી પણ વરસાદે કપા બગાડ્યા. શું કરવાનું તાર આંબાનું તો વરસાદ આવે છે શિયાળામાં આવે છે. આ રૂનું બકરી તો ગયું છે. હમણાં કોકના પૈસા લાયા હોય એમ શું કરવાનું. દિવાળીને વાયદા કપા વાયા ના તે આપણે એટલું નસીબમાં હશે બગડવાનું. એ તો બરાબર છે પૈસા પણ અમારા રૂ એને એમ કાલી ગયું તેમ રૂ તો બકરી બીજાથી લાવીને આલી. હવે દિવાળીને વાયદો કર્યો હતો દિવાળી રૂ એણી અને વેચી અને આલી પણ આપણને તો બગાડે તો બગડી ગયું. આ કપાળની સિઝન તો બગડી. તમાકુ વાવીએ કેવી થાય આમાં. કપાળમાં તો ખ્યાલ આવ્યો નહીં. જેના વાયદા કર્યા છે એવાનો અમુક તમાકુનો વાયદો કરવો પડશે. મારામાં તમાકુ વાવું તમાકુમાં એથી કઈ એવું રહે છે. હા તમાકુ એવું બાકી જાય કોણી આયા કરવા રડાવતી રાત તો અમુક એમ તમાકુમાં એ જેવું છે કે તમાકુમાં ના રોવડાવે તો સારી વાત. કપાવામાં એવું મતો રોવડાયા છે પણ બધું દારૂ તો ના આયા કરા તો ખેડૂતોનો તો હું મળો જ છે મને એવું લાગે. ખેડૂતોને તો હું મને લાગે કોઈ સારા છે નહીં ખેતીમાં. ખેડૂત કરો શું કરો ખેતી કરો તારી કોઈ બીજો ખેતી પણ જ બેઠે હોય ખેડૂત પણ કરીએ હું આમાં. આ રૂ તો બધું બગડી ગયું. તમાકુ જેવું રહે એટલે જેના વાયદા કર્યા એ આમાં વાયદાવાળાને જે શાંતિ રાખો. રૂ બગડી ગઈ છે આમાં તમાકુ વાવી અને તમાકુ જો પાક તો એમાંથી હાલી ગયું ને તો થોડી મહેરબાની કરજો કે હાલી ગયું આગળ. જય જવાન જય કિસાન.